મહેમાનો આપણી વચ્ચે આવી રહ્યા છે. બાળકો, આપણે અભિવાદન કરીશું મહેમાનોનું. ગેસ્ટ આપણી વચ્ચે આવ્યા છે, એમને ખૂબ ઉમળકા સાથે આપણે બે હાથ, અવાજ નથી કરવાનો, આપણે બસ માત્ર બે હાથ ઊંચા કરી અને એમને વેલકમ કરવાના છે. આપણે આપણી વચ્ચે ખૂબ મોઘેરા મહેમાનશ્રીઓ પધાર્યા છે. વેલકમ સર. આપણે સ્ટેજ ઉપર આજના ધ્વજારોહણના ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ સાહેબ, પટેલ સાહેબ, પંકજભાઈ સાહેબ, ગોવિંદભાઈ સાહેબ ધ્વજારોહમાં જોડાશે. સાથે ટ્રસ્ટીશ્રીઓ નીરુભાઈ સાહેબ અને આચાર્યશ્રીઓ પણ સાથે ધ્વજારોહના કાર્યક્રમમાં સાથે એમની સાથે લાઇનઅપ કરશે. તમામ હાથ ખડે ઓ ગણગણાટ નહીં બિલકુલ. પ્રસાદન પરેડ સિવાયના બધા વિદ્યાર્થીઓ નીચે બેસી જાઓ. એક સાથ બેઠ જાઓ. ગણગણાટ નહીં. બેન્ડ વાળા મિત્રો તૈયાર. ગુજારિયા કેળવણી મંડળ આયોજિત ચીમનલાલ હીરાલાલ પટેલ વાર્ષિક રમતોત્સવના આ પ્રથમ રમતોત્સવમાં સૌપ્રથમ લીડર પોતાના ધ્વજ સાથે મહેમાનશ્રીઓને ખાસ હું આ માર્ગદર્શન આપી રહ્યો છું કે પ્રથમ ગ્રુપ જે આવી રહ્યું છે એ શ્રીમતી જે.કે. પટેલ પ્રાથમિક શાળાના ભૂલકાઓ આપનું અભિવાદન ઝીલવા માટે આપની સમક્ષ પસાર થઈ રહ્યા છે. પ્રથમ શાળા જે આવી છે એ શ્રીમતી જે.કે. પટેલ પ્રાથમિક શાળાના ભૂલકાઓ છે, જે માર્ચ પાસ કરી અને આપનું અભિવાદન લેવા માટે પસાર થઈ રહ્યા છે. ત્યારબાદ પાછળ ડાયાભાઈ જયંતિભાઈ ડાયાભાઈ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી મીડિયમના બાળકો લાલ ટી શર્ટ અને બ્લુ લોઅર સાથે પસાર થઈ રહ્યા છે. એની પાછળ સોડો પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના ભૂલકાઓ આપની સામેથી પસાર થઈ રહ્યા છે. હવે શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની બાળાઓ માર્ચ પાસમાં અભિવાદન કરવા માટે પસાર થઈ રહી છે. શ્રીમતી એમ.કે. પટેલ હાઈસ્કૂલ અને શ્રી નિમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની દીકરીઓ હવે અભિવાદન આપી રહી છે. શ્રીમતી એમ.કે. પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના દીકરા દીકરીઓ અભિવાદન લઈ રહ્યા છે માર્ચ પાસ દ્વારા.
ગોઝાડા કેળવણી મંડળનું તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓનો સ્ટાફ આપ સાહેબ સામેથી પસાર થઈ રહ્યો છે, જેના લીડર છે વિપુલભાઈ પટેલ, વ્યાયામ શિક્ષક શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, જાગૃતિબેન પટેલ, મહિલા પ્રતિનિધિ, વ્યાયામ શિક્ષિકા શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલ, સમગ્ર ગુજરાત કેળવણી મંડળનો અમારો શાળા પરિવાર, સ્ટાફ પરિવાર આપને અભિવાદિત કરવા માટે આપની સમક્ષથી પસાર થઈ રહ્યા છે. આ સમગ્ર માર્ચ પાસનું સુચારું આયોજન રમતોત્સવના કન્વીનર શ્રી અશોકભાઈ જી પટેલ સાહેબ અને નિયામક શ્રી નીરુભાઈ કે પટેલ સાહેબ વ્યાયામ શિક્ષકો સાથે મળીને કર્યું છે. એમને પણ આ માર્ચ પાસ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સ્ટાફ મિત્રો ભૂલકાઓની પાછળ બેઠક વ્યવસ્થા છે. સ્ટાફ મિત્રો પોતાનું સ્થાન પોતાની ખુરશીમાં શોભાવશે બાળકોના શિસ્તમાં. હવે મહેમાનશ્રીઓને વિનંતી કે હવે મસાલ આગમન શરૂ થશે. આપણા રમતોત્સવની જ્યોત પ્રકાશિત થઈ અને આજના આપણા સુંદર મજાના મેદાનની અંદર ઓજસ પાથરશે અને આપણું રમતોત્સવ મસાલના આગમન સાથે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. મસાલ સ્ટાર્ટ. મસાલનું આગમન થશે એટલે આપણા ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ ચિમનલાલ પટેલ મસાલને સ્વીકારશે, અહીંયા એનું હાર દ્વારા સ્વાગત કરશે અને ત્યારબાદ દીકરીઓ એને એના યથાસ્થાને મૂકશે અને આપણો રમતોત્સવ આ રીતે કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરીશું. તાળીઓના ગડગડાટથી આને વધારવાનું છે. આ મેળાને રમત ગમતનું આ એક પ્રતીક છે મસાલ. તમામ આમંત્રિતો અને મહેમાનશ્રીઓને વિનંતી કે આપ સાહેબ બધા જ સ્ટેજ ઉપર આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવશે. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ આયોજિત ચિમનલાલ હીરાલાલ પટેલ વાર્ષિક રમતોત્સવ પ્રથમ વર્ષ 2023-24ના આ શુભ મંગલમય દિને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, મારા સમગ્ર કેળવણી મંડળનો શાળા પરિવાર, સ્ટાફ પરિવાર અને વાલા ભૂલકાઓ, આ વાર્ષિક રમતોત્સવની પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ અષ્ટદશાબ્દી મહોત્સવ જ્યારે આપણે ઉજવ્યો એ વખતે આપણે આવો એક સમગ્ર સંસ્થાઓનો સંયુક્ત વાર્ષિક રમતોત્સવ કર્યો હતો. એ સેમ એ જ પ્રમાણમાં આજે આપણે એનો ઉત્સાહ અને એનો કાર્યક્રમનો આનંદ આપણે જોઈ રહ્યા છે. આ ક્યાંથી દર વર્ષ માટે આપણને આ પ્રેરણા મળી? તો ચિમનલાલ હીરાલાલ પટેલ સાહેબનો પરિચય આપું, કારણ કે એમના નામે આ વાર્ષિક રમતોત્સવ જ્યારે આપણો શરૂ થાય છે ત્યારે આપણે એમની
વાત જાણવી બહુ જરૂરી છે. ગૌરવ માટે એટલા માટે કે 1952માં પ્રથમ બેચ આપણી ગુજારિયાની એસએસસીના પ્રથમ બેચના 76.22% મેળવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારા પ્રથમ વિદ્યાર્થી એટલે ચિમનલાલ હીરાલાલ પટેલ વિશેષ તાલુકાના પ્રથમ રમતોત્સવની અંદર આપણા પ્રથમ વ્યાયામવીર પણ ચિમનલાલ હીરાલાલ પટેલ અને એમના સન આપણી વચ્ચે ઉપસ્થિત છે આજે ભરતભાઈ ચિમનલાલ પટેલ અને એમના તરફથી અને એમની દીકરી શ્રી ડૉક્ટર તેજશ્રીબેન પટેલ એમણે ₹21 લાખનું આજીવન દાન આ વાર્ષિક રમતોત્સવ માટે આપણને આપ્યું છે અને એના વ્યાજમાંથી આપણે આ રમતોત્સવ દર વર્ષે કરી શકીએ એવી સરસ મજાની વ્યવસ્થા એમના પરિવાર તરફથી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે આપણે આ વાર્ષિક રમતોત્સવનું દર વર્ષે આયોજન કરીશું અને કાયમી આયોજન આપણને પ્રાપ્ત થયું છે. તો એવા પરિવારને હું ખરેખર આજે યાદ કરીને એમને ખૂબ ખૂબ અભિનંદન. આ ઋણ ચૂકવ્યું છે, એમના પિતાશ્રીનું ઋણ આપણી સંસ્થા માટેનું જે છે એમને ચૂકવ્યું છે એ હું આજે અચૂક યાદ કરીને કહી શકું. આજના કાર્યક્રમને આગળ વધારતા સૌ પ્રથમ આપણે આપણા મહેમાનો આપણા આંગણે પધાર્યા હોય અને આપણે એમને સ્વાગતથી फूल खिलते हैं जब आप मुस्कुराते हो, जहाँ जाते हैं 4 चांद लगाते हो, उस मंच की शोभा क्या कहने जहाँ आप जैसे अतिथि आते हैं. तो આવા આપણા અતિથિ આપણને મળ્યા છે. તો ઇંગ્લિશ મીડિયમના ભૂલકાઓ વેલકમ ઇવેન્ટ લઈને આપણી વચ્ચે પધારી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમના ભૂલકાઓ વેલકમ ઇવેન્ટ લઈને પધારશે. तिनका तिनका बन के जुड़ेंगे हम, आगे बढ़ेंगे ना मुड़ेंगे, रोके ना किसी से भी, पर है पैरों में तो उड़ेंगे हम. ताजा ताजा हरा सा जज्बा दिल में भरा सा, पागलपन सा जरा सा. We are on a roll. बंदूक दिखा दे थोड़ा एंटू, मौका ना कोई छूटे, करके दिखला दे को. आजा लहू में तू पसीने की बूंदों को मिला दे, करके दिखला दे को. अपना डंका बजा दे, उल्टू जलवा दिखा दे, स्टेडियम को हिला दे, ऐसा हल्ला बोल. बंदूक दिखा दे थोड़ा एंटू, मौका ना कोई छूटे, करके दिखला दे गो. आजा लहू में तू पसीने की बूंदों को मिला दे, करके दिखला दे गो.
आजू बाजू डॉज डॉज पास आगे पीछे आजू बाजू डॉज डॉज पास तिनका बन के जुड़ेंगे हम आगे बढ़ेंगे ना मुड़ेंगे हम रोके रुकेंगे ना किसी से भी पर है पैरों में तो उड़ेंगे हम ताजा ताजा हरा सा जज्बा दिल में भरा सा पागलपन सा जरा सा We are on a roll. One, two, दिखा दे थोड़ा एंटू मौका ना कोई छूटे करके दिखला दे गो आजा लहू में तू पसीने की बूंदों को मिला दे करके दिखला दे गो अपना डंका बजा दे उल्टू जलवा दिखा दे स्टेडियम को हिला दे ऐसा हल्ला बोल बंदू दिखा दे थोड़ा एंटू मौका ना कोई छूटे करके दिखला दे गो आजा लहू में तू पसीने की बूंदों को मिला दे करके दिखला दे गो आजू बाजू डॉज डॉज पास आगे पीछे आजू बाजू डॉज डॉज पास आगे पीछे आजू बाजू डॉज डॉज पास तिनका बन के जुड़ेंगे हम आगे बढ़ेंगे ना मुड़ेंगे हम रोके रुकेंगे ना किसी से पर है में तो उड़ेंगे हम ताजा ताजा हरा सा जज्बा दिल में भरा सा पागलपन सा जरा सा We are on a roll. बंदू दिखा दे थोड़ा एंटू मौका ना कोई छूटे करके दिखला दे गो आजा लहू में तू पसीने की बूंदों को मिला दे करके दिखला दे गो अपना डंका बजा दे उल्टू जलवा दिखा दे स्टेडियम को हिला दे ऐसा हल्ला बोल बंदू दिखा दे थोड़ा एंटू मौका ना कोई छूटे करके दिखला दे गो आजा लहू में तू पसीने की बूंदों को मिला दे करके दिखला दे गो ખૂબ સુંદર વેલકમ ઇવેન્ટ ઇંગ્લિશ મીડિયમના ભૂલકાઓ દ્વારા રજૂ થઈ. ખૂબ ખૂબ અભિનંદન બાળકો. આપણા કાર્યક્રમને આગળ લઈ જતા આજે આપણા મંચ ઉપર ખૂબ આદરણીય મહેમાનશ્રીઓ પધાર્યા છે, તો એમને આપણા વાર્ષિક રમતોત્સવના કન્વીનર શ્રી પ્રોફેસર અશોકકુમારજી પટેલ, ટ્રસ્ટી શ્રી ગુજેરા કેળવણી મંડળ, એમને વિનંતી કરું કે આપ સાહેબ શ્રી એમનો શાબ્દિક સ્વાગત કરશો. અશોકભાઈ સાહેબ. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ આયોજિત ચિમનલાલ હીરાલાલ પટેલ વાર્ષિક રમતોત્સવમાં ઉપસ્થિત કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ ચિમનભાઈ પટેલ, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કે પટેલ, કાર્યક્રમના અતિથિ વિશેષ એવા શ્રી પંકજભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકલાલ પટેલ, મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ, તમામ ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો, આચાર્યશ્રીઓ, શિક્ષણગણ, બાળકો અને તમામ સ્પર્ધકો અને વાલીગણનું આ રમતોત્સવના કન્વીનર તરીકે હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. સર્વેને જણાવતા આનંદ થાય છે કે આજે આ વાર્ષિક રમતોત્સવના આયોજન દ્વારા ભૂલકાઓમાં રહેલ મનોશારીરિક શક્તિઓને બહાર લાવવાનું શક્ય બન્યું છે. આજના આ ટેકનોલોજીના યુગમાં બાળકો વ્યાયામની કસરતો અને રમતોથી દૂર જતા લાગે છે. આ એક એવું પ્લેટફોર્મ છે, વિવિધ રમતો દ્વારા ભૂલકાઓનો મનોશારીરિક વિકાસ શક્ય બને છે. ભલે નંબર આવે કે ન આવે, પણ ઉત્સાહ સાથે ભાગ લીધો છે એ જ તમારી જીતનું પ્રમાણપત્ર છે. તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. સંખ્યાની સ્પર્ધકોની ભાગની વાત આવી છે, તો હું જરૂર ધ્યાન દોરીશ કે અમે શાળા કક્ષાએ જે ઇવેન્ટો કરી દરેક સંસ્થા પરિવારમાં, એનું મળીને કુલ લગભગ 1000થી 1100 બાળકો જે છે જેમણે વિવિધ ઇવેન્ટ્સની અંદર ભાગ લઈ અને ફાઇનલ ઇવેન્ટ આજે આપણે રાખી છે દરેક સ્પર્ધાની. 1000થી 1100 બાળકો એવા છે કે જેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને એમાંથી આજરોજ 535 બાળકો ફાઇનલ ઇવેન્ટમાં
એમાંથી તારવીને આવ્યા છે દરેક સંસ્થાઓમાંથી, અને 415 બાળકો એવા છે કે જે અહીંયાથી ઇનામ લઈને જશે. તો આ આખો રમતોત્સવ જે છે એ ક્યાંક ને ક્યાંક બાળકો મારેલ એવા બાળકો પણ સ્ટાફ પરિવારે જોયા છે કે જે એમને ખબર ન હોય કે આ બાળક 100 મીટર કે 500 મીટર કે 200 મીટર દોડશે કે રસ્સા ખેંચમાં ભાગ લેશે, એવા સુસુપ્ત શક્તિ પડેલી જે એમનામાં હતી એ બહાર આવી છે. અને એના કારણે આજે અમે 535 સ્પર્ધકોને અહીંયા તમારી સામે જે ફ્લેગની સામે બેઠા બાળકો છે, તમામ આજના સ્પર્ધકો છે જે ફ્લેગ માર્ચમાં પરેડ માર્ચની અંદર જે બાળકો ચાલ્યા છે એ તમામે તમામ આજની સ્પર્ધાના સ્પર્ધકો છે. આગળ કાર્યક્રમમાં આપણા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો આપણી ભાતીગળ પરંપરા મુજબ આપણે એમનું સન્માન કરવું જ પડે અને એ આપણો રિવાજ રહ્યો છે. આજના આપણા કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ ચિમનલાલ પટેલ, એમનો પરિચય એ એમના પિતાશ્રી જેવો જ પરિચય આપણે મેળવી શકીએ કે હવે ચિમનલાલ હીરાલાલ પટેલના દીકરા યુએસએમાં સ્થિત થઈને ખૂબ સફળ બન્યા છે. એવા આપણા સમારંભના ઉદ્ઘાટકશ્રીનું મોમેન્ટો અને બુકે દ્વારા સન્માન કરશે આપણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવવાના છે. જેમના આગમન માત્રથી આપણા આખા કેમ્પસમાં એક ઉર્જાનો સ્ત્રોત, એક પ્રાણ સંચાર, નવીન ઉર્જા ફેલાઈ જતી હોય એવા આપણા ગુજારિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબનું મોમેન્ટો અને બુકે દ્વારા સ્વાગત કરશે ગુજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ એમ પટેલ સાહેબ. ત્રીજા આપણા મહેમાન જેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, ડૉક્ટર તેજશ્રીબેન ડી પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિરમગામ અને આપણા દાતાશ્રી ચિમનલાલ હીરાલાલ પટેલના સુપુત્રી, પણ એમના ભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સન્માન આપણે એમના ભાઈશ્રીને આપણે આપીશું. ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ સેતુ, ઉપપ્રમુખ શ્રી ગુજારિયા કેળવણી મંડળ સાહેબને વિનંતી કરું કે ભરતભાઈ સાહેબને એમની પ્રતિકરૂપ મોમેન્ટો અને બુકે આપશે. આપણા આજના કાર્યક્રમના અતિથિ વિશેષ એવા શ્રી પંકજભાઈ બી પટેલ, ઉદ્યોગપતિ અમદાવાદ, એમનો થોડો પરિચય આપું તો વ્યવસાય ઉદ્યોગપતિ રાજપન ગ્રુપ ચલાવે છે અમદાવાદની અંદર. લાડોલના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. એમણે ₹5 લાખના રમતગમતના સાધનો આપણી તમામ સંસ્થાઓમાં આપ્યા છે અને એમણે પણ આપણને બહુ મોટી રમતોત્સવ માટે આ ભેટ આપી છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ કે તમામ કેળવણી મંડળની 14 સંસ્થાઓમાં આપણને વિવિધ રમતગમતના સાધનો મળ્યા છે અને તમે એને ઉપયોગમાં લઈ પણ રહ્યા છો. તમે ક્રિકેટના, બેડમિન્ટનના, વોલીબોલના, ફૂટબોલના તમામ સાધનો એમણે આપણને જરૂરિયાત પ્રમાણે ₹5 લાખની માતબર રકમ આપીને આપ્યા છે. તો એવા આપણા આજના અતિથિ વિશેષ પંકજભાઈ બી પટેલનું બુકે અને મોમેન્ટો દ્વારા સન્માન કરશે પ્રોફેસર અશોક કુમારજી પટેલ, કન્વીનર શ્રી વાર્ષિક રમતોત્સવ. બીજા આપણા આજના સમારંભના અતિથિ વિશેષ એવા
શ્રી ગોવિંદભાઈ બી પટેલ સ્ટ્રક્ચર એન્જિનિયર અમદાવાદ આપણી સંસ્થામાં બનતી જે કંઈ પણ બિલ્ડિંગો છે એનો એન્જિનિયર પ્લાન એમની સેવાથી આપણને પ્રાપ્ત થાય છે અને ક્યારેય કોઈ અપેક્ષા એમની હોતી નથી અને હંમેશા આપણી સંસ્થાને મદદરૂપ થતા રહ્યા છે એવા શ્રી ગોવિંદભાઈ બી પટેલનું મોમેન્ટો અને બુકે દ્વારા સ્વાગત કરશે શ્રી નીરુભાઈ કે પટેલ, નિયામક શ્રી ગુજારા કેળવણી મંડળ. આપણી વચ્ચે સોડો પટેલ પ્રાથમિક શાળાના દાતાશ્રી છનાભાઈ ઉપસ્થિતનું બુકે વડે સ્વાગત કરશે એમ કે પટેલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ સાહેબ. ઉપપ્રમુખ શ્રી ગુજરાત કેળવણી મંડળ ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ સેતુ, એમનો પરિચય હું ગમે એટલો આપું ને એટલો ઓછો જ છે. આપણે વારંવાર એમને મળ્યા છે, ગોઝારા ઉપર એમને ફિલ્મ બનાવી છે, ગૌરવ ગાથાની પુસ્તક લખ્યું છે અને અવારનવાર અમદાવાદમાં અનેકો કાર્યક્રમ સાહેબશ્રી આપના અમે નિહાળીએ છીએ એવા આપણા ઉપપ્રમુખશ્રીને બુકે દ્વારા સન્માનિત કરશે કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યબેન શ્રી આશાબેન પી પટેલ. આપણી વચ્ચે ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રકુમાર અંબાલાલ પટેલ, ધરમરાજા પરિવાર, ધરમ જેવું નામ અને ધરમ જેમનું કામ એવા આપણા ટ્રસ્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હંમેશા આપણી સંસ્થાને કેટલીય વખત અષ્ટદશાબ્દીથી લઈને આજ દિન સુધી જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમને સહાય કરી છે એવા ધરમરાજા પરિવારના મોભીને બુકે દ્વારા સન્માનિત કરશે કેતનભાઈ પટેલ, સોડો પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી. બીજા આપણા ટ્રસ્ટી શ્રી ભીખાભાઈ સોમાભાઈ પટેલ, ખૂબ ઉદાર દિલે હંમેશા કંઈ પણ કામ હોય ને ફોન કરીએ એટલે હા ચિરાગભાઈ સાહેબ થઈ જશે એવા ટ્રસ્ટીશ્રીનું આપણે બુકે દ્વારા સન્માન કરશે ચિરાગભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી ITI. સાહેબ પેલું રમતની ખૂબ ઉતાવળ છે ઇવેન્ટની, એટલે તમામ મંચસ્થ મહાનુભાવોએ આપણને બધાને આજના આ રમતોત્સવના તમામ સ્પર્ધકો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક પાઠવ્યા છે. સાથે સાથે આપણા ગુજરાત કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી હિંમતભાઈ S પટેલ સાહેબ, એમને તાત્કાલિક અંગત પારિવારિક કામમાં જવાનું હોવાથી આપણી વચ્ચે ઉપસ્થિત રહી નથી શક્યા, પણ એમણે ખૂબ આશીર્વાદ અને ખૂબ શુભકામનાઓ આપણા બધા માટે પાઠવી છે. આ પ્રસંગે સાહેબને પણ હું ખાસ યાદ કરું છું. આપણા કાર્યક્રમને આગળ વધારીશું. હવે આપણો કાર્યક્રમ ફુગ્ગાઓ દ્વારા આપણે આમંત્રિત મહેમાનશ્રીઓ જે આપણા ડાયસ પર બિરાજમાન ગેસ્ટ છે એમને હું વિનંતી કરું કે એ સ્ટેજ ઉપર નીચે આપ પધારશો અને આપ ફુગ્ગા દ્વારા ઉપર જ જાઓ.
ઉપર આ ફુગ્ગા છોડી અને ઉદ્ઘાટનનું વાંચન ભરતભાઈ પટેલ સાહેબ કરશે. ભરતભાઈ ચિમનલાલ પટેલ અહીંયા આગળ ઉદ્ઘાટનનું વાંચન કરીને પછી આપણે ફુગ્ગાઓને મુક્ત કરવાના છે. શ્રી ગોજારિયા કેળવણી મંડળ આયોજિત ચિમનલાલ હીરાલાલ પટેલ પ્રથમ વાર્ષિક રમતોત્સવ હું આજરોજ ખુલ્લો જાહેર કરું છું. કે પટેલ સાહેબ, ભરતભાઈ પટેલ સાહેબ, પંકજભાઈ પટેલ સાહેબ, ગોવિંદભાઈ પટેલ સાહેબ પોતાના હાથમાં ડૉક્ટર માણેકલાલ સાહેબ તમે સાથે જોડાશો. નિયામક શ્રી છનાભાઈ સાહેબ, મંત્રી શ્રી ખુલ્લો જાહેર થાય છે આજનો પ્રથમ ચિમનલાલ હીરાલાલ પટેલ વાર્ષિક રમતોત્સવ. સ્ટેજ ઉપર બિરાજશો મહેમાનશ્રીઓ. કાર્યક્રમને આગળ વધારતા વિશેષ આપ સર્વેને જણાવવાનું કે દિનેશભાઈ રાઠોડ વ્યાયામ શિક્ષક શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ એમનો હું થોડો પરિચય આપું. પરિચય એટલા માટે આપું સાહેબ કે એ શિક્ષકની મહેનત અને એમની કામગીરી એ અત્યારે પણ તમને મેદાનમાં નજરરૂપ થતી હશે. સાહેબે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 2023 અને 24માં રૂપિયા 1 લાખના ઇનામો ખેલ મહાકુંભમાં દીકરા દીકરીઓને મેળવ્યા છે અને એની સમગ્ર શ્રેય દિનેશભાઈ રાઠોડ સાહેબને જાય છે અને જાગૃતિબેનને પણ. નેશનલ કક્ષાએ 108 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સાહેબ, જેમાંથી 6 ખેલાડીઓ વિજેતા મેડલ સાથે આવ્યા છે. સાથે સાથે તમામ ઇવેન્ટ કબડ્ડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિક્સ, રસ્સા ખેંચ, વેઇટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગ, કુસ્તી આટલી બધી રમતોમાં એ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એસ જે પટેલ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ કરાવે છે. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ 8 વખત રાષ્ટ્ર કક્ષાએ કોચ તરીકેની સેવા આપી છે. રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં લગભગ 500 વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં નંબર પ્રાપ્ત કર્યા છે સાહેબ એમની કારકિર્દીમાં. એવા અમારા ઉત્સાહી દિનેશભાઈ રાઠોડ સાહેબને કેમ્પસ ડાયરેક્ટર નીરુભાઈ કે પટેલ સાહેબ તરફથી જે ભેટ મળી છે એ ભેટનું શ્રી કે પટેલ સાહેબ એમને આપશે. દિનેશભાઈ રાઠોડ સાહેબ આ ભેટ જે છે આપણા નિયામક શ્રી નીરુભાઈ કે પટેલ સાહેબ તરફથી એમને આપવામાં આવી છે. એમના ઉત્સાહને બરકરાર રાખવા માટે નિયામક શ્રી તરફથી આ ભેટ આપવામાં આવી રહી છે. આદરણીય કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ એમને સન્માનિત કરશે. વ્યાયામના શિક્ષકને ટ્રેક સૂટ શોભે એટલે આ બેગની અંદર નિયામક શ્રીએ સરપ્રાઇઝ ટ્રેક સૂટ એમના માટે મગાવ્યો છે અને આ સાહેબ આજે હતા તો એમના વરદ હસ્તે આ સરસ મજાનો કાર્યક્રમ છે તો એમનું સન્માન થાય એવી સાહેબની લાગણી હતી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આગળ કાર્યક્રમને લઈ જતા 23 તારીખે સાહેબ શ્રી આપને જણાવવાનું ભરતભાઈ સાહેબ અને કે પટેલ સાહેબને ખાસ કે 23 તારીખે અમે અહીંયા ITI અને એમ કે પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું બિફોર પ્લાનિંગ કર્યું હતું અને એની વિજેતા ટીમો અને રનર્સઅપ ટીમ અમારી વચ્ચે ઉપસ્થિત છે ને આપ આવ્યા છો તો અમે તમારો લાભ લેવાનું ચૂકીએ નહીં એટલા માટે અમારા આ રમતવીરો જે છે ક્રિકેટના એમનું મેડલ અને પ્રમાણપત્ર સાથે સન્માન સૌપ્રથમ આપણા આજના ઉદ્ઘાટક શ્રી વિજેતા ટીમ ITIના ભૂલકાઓને હું અહીંયાથી નામ બોલું એ પ્રમાણે ટીમ પ્રમાણે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરશે શ્રી ભરતભાઈ ચિમનભાઈ પટેલ. નિકુલ ઠાકોર કેપ્ટન વિજેતા ટીમના,
ઝડપથી આખી ટીમ સ્ટેજ પાસે આવી જાય. ઝડપથી આખી ટીમ સ્ટેજ પાસે આવી જાય. રનર્સઅપ ટીમ પણ એની સાથે અહીંયા આવી જાય. ભરતભાઈ સાહેબને વિનંતી કે તેઓ કેપ્ટનને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરશે. ત્યારબાદ અઝરુદ્દીન સુથાર વાઇસ કેપ્ટન, અઝરુદ્દીન સુથાર વાઇસ કેપ્ટન, કેપ્ટનનું નામ મેં જાહેર કરી દીધું છે. બાકીના સ્પર્ધકોનું ઝડપથી હું નામ જાહેર કરું છું, કારણ કે આપણે આગળ ઇવેન્ટ કરવાની છે અને મહેમાનોને આપણે ઇવેન્ટ બતાવવાની છે, એટલે મેડલ અને પ્રમાણપત્ર ઝડપથી આપ ગ્રહણ કરશો. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ આપણો. આજે આખો દિવસ આપણે તાળીઓનો ગડગડાટ કરવાનો છે. પ્રોત્સાહન આપણા તાળીઓથી જ છે. અને આજે ઘણા બધા લગભગ 245 ભૂલકાઓ આજે સિલ્વર અને ગોલ્ડ મેડલ લઈને જશે પોતાના ઘરે. એના માટે જોરદાર તાળીઓ પાડો. ના, પ્રમાણપત્રમાં તમારી સિક્વન્સમાં તમે એક્સચેન્જ કરી લેજો તમારા નામ. શેઠ શ્રી આરવી રાવલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આ ક્રિકેટ વીરોને ખૂબ 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 હૃદયના અંતઃકરણથી અભિનંદન, અભિનંદન, અભિનંદન. યલો ટી શર્ટના જે ભૂલકાઓ આઈટીઆઈના છે, બીકેજીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના છે, અને બ્લુ ટી શર્ટ જે દેખાય છે ગ્રે, એ શેઠ શ્રી આરવી રાવલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બેના સંયુક્ત પ્લેયરો, સેલ્ફ ફાઇનાન્સ અને સરકારી ગ્રાન્ટેડ બંનેના સંયુક્ત પ્લેયરો છે. હવે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી ASJ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની રનર્સઅપ ટીમ સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર લેવા માટે ઉપસ્થિત થશે. શ્રી પંકજભાઈ પટેલ સાહેબને વિનંતી કે તેઓ બાળકોને સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપશે. પંચાલ ક્રિસ કેપ્ટન આ ટીમના સૌપ્રથમ મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે. ત્યારબાદ ટીમના તમામ મેમ્બરો મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે. જોરદાર તાળીઓ એમ કે પટેલ હાઈસ્કૂલના ક્રિકેટ વીરો માટે. રમતોત્સવ હોય અને શોર બકોર ના હોય તો રમતોત્સવ લાગે નહીં.
આઈટીઆઈના મિત્રો જે ઇનામ લઈને ઊભા છે એમને વિનંતી કે પોતાનું સ્થાન પાછું સ્ટેજની સામે પોતાની જગ્યાએ લઈ લેશે. આઈટીઆઈના ભૂલકાઓ રમતવીરો જેમને ઇનામ મેળવી લીધું છે એમને વિનંતી કે તેઓ પોતાના યથાસ્થાને ગોઠવાઈ જશે પાછા જઈને. આજના આ રમતોત્સવના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બેસેલ એવા આપણા આદરણીય શ્રી કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ આજના આ રમતોત્સવ નિમિત્તે પોતાના આશીર્વચન પાઠવે. શ્રી કે પટેલ સાહેબ. આજના આપણા આ શુભ પ્રસંગના ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ, અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ, અતિથિ વિશેષ શ્રી ગોવિંદભાઈ, આપણા દાતા સોડો પટેલ પ્રાથમિક શાળાના દાતા શ્રી સનાભાઈ, મારા ટ્રસ્ટી મિત્રો અને સહકાર્યકરો, પ્રાધ્યાપકશ્રીઓ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ, આપણે સૌને આજે આ પ્રથમ વાર્ષિકોત્સવમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, આજે આપણા માટે તો ખરેખર એક પ્રેરણારૂપ દિવસ છે. નોર્મલી સમાજમાં અથવા તો બીજા બધા લોકો એવું વિચારે એમ કે ભણવાનું કામ ભણવાનું જ કરવાનું અને જે રમ્યા જ કરતા હોય ને કદી ભણે નહીં એમ. પણ એવું નથી. આજથી 70 વર્ષ પહેલાં પણ આ ચીમનભાઈએ પુરવાર કર્યું કે એ વખતે આ હાઈસ્કૂલના પ્રથમ વર્ષના પ્રથમ વિદ્યાર્થી જે આપણા વિજાપુર તાલુકામાં, આખા તાલુકામાં એ વખતે પ્રથમ આવેલા અને આજે પણ એમનું નામ, આપણા પ્રથમ વિદ્યાર્થી તરીકેનું બહુમાન આજે આપણે એમને 70 વર્ષથી આપી રહ્યા છીએ. એ ચીમનભાઈએ ભણવામાં જ હોશિયાર હતા એવું નથી, રમવામાં પણ એ એટલા જ સુરવીર હતા કે વિજાપુર તાલુકાના એ વખતના રમતોત્સવમાં એમને મેડલ જીતેલા છે. અને એના જ પરિણામે આપણે એમના સુપુત્ર શ્રી ભરતભાઈને વિનંતી કરેલી કે ભરતભાઈ, આ સોનામાં સુગંધ ભરેલો ચીમનભાઈ હવે રહ્યા નથી આપણી વચ્ચે, કે એમની યાદ રૂપે અને આવનારી પેઢીના પ્રેરણા માટે આ રમતોત્સવનું એક આયોજન કરીએ. કેળવણી મંડળમાં દર વર્ષે દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે રમતોત્સવ કરે. જ્યારે અષ્ટદશાબ્દી મહોત્સવ થયો ત્યારે આપણે સામૂહિક રમતોત્સવનું આયોજન કર્યું. એ વખતે અશોક કાકા અને નિયામક શ્રી નીરુભાઈએ મને વાત કરેલી કે ભાઈ આપણે પરમેનન્ટ જો આ રીતે કંઈક આયોજન થાય તો ખૂબ સારું એમ. પરિણામે ભરતભાઈએ આપણને 21 લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કર્યું અને એ 21 લાખ રૂપિયાનું કોર્પસ જેને કહીએ ને કે એ ફંડ આપણા માટે
કાયમી વર્ષ સુધી એ ફંડનું કોર્પસ રહેશે અને એના વ્યાજમાંથી આપણે આ વાર્ષિક રમતોત્સવ ઉજવાશે. કેળવણી મંડળ હવે એના ભંડોળમાંથી કે એના પેલા એમાંથી પૈસા ફાળવે કે ન ફાળવે, પરંતુ આ પ્લેટફોર્મ હવે તમારા માટે એક કાયમી પ્લેટફોર્મ બની જશે. મિત્રો, મારું તો આપને ખાસ કહેવાનું છે કે અમે તમને જરૂરી જેટલા બી સગવડો પ્લેટફોર્મ આપીએ, પણ એનો સદુપયોગ કરવો, એનો દિલથી સ્વીકાર કરીને એનું ફળસ્તુતિ અથવા તો જે આશયથી આપણે આ રમતોત્સવ ઉજવીએ છીએ એમાં ભાગ લેવો એટલો જ મહત્ત્વનો છે. પૈસા કે રમતોત્સવનું આયોજન ફક્ત કામનું નથી. જો એના પ્રાણ રૂપે તમે બધા ઉત્સાહથી એમાં ભાગ ના લો. સાહેબ, આપણે 3,000ના કે 4,000 સંખ્યામાંથી 1,000 છોકરાઓને જ કોન્ટેસ્ટ કેમ કરીએ? આપણે હરરોજ આને મારા હિસાબે કે પીટીના પીરિયડો કેટલા છે મને ખ્યાલ નથી હવે, પણ મારું એવું માનવું છે કે તમારે જો તમારી શારીરિક વૃદ્ધિ, બૌદ્ધિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસ કરવો હોય તો કોઈ પણ ભોગે તમે દરરોજના 6 કલાક કે 5 કલાક અભ્યાસ કરો છો, એની સાથે સાથે એટલીસ્ટ 1 કલાક રમતમાં પણ તમે ધ્યાન આપો. તમને ખૂબ મજા પડશે, તમે અનુભવી જુઓ. એમ મન પ્રફુલ્લિત રહેશે, તમારું શરીર પણ એટલું સરસ રીતે ઘડતર એનું થશે અને આ ઉર્જા તમને ભણવામાં પણ એટલી જ મદદરૂપ થશે. એટલે સાહેબ, હું તો એમ માનું છું કે પીટીના પીરિયડ સરકારશ્રીએ જે પણ નક્કી કરેલા હોય, પણ એના શિડ્યુલને પણ આપણે કંઈક વધારીને આ બાળકોને જરૂરી રમવા માટેનું તક ઊભી કરીએ, પ્લેટફોર્મ આપીએ અને એમને રસ પડે એ માટે એમના સૂચનો, એમના જ કમ્પ્લીટલી આયોજન નીચે પણ દરરોજ ને દરરોજ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા રહો. મિત્રો, તમારું જીવન એક પાંખડી રૂપ અત્યારે તો એક કડી જેવા છો. તમે ખરેખર અત્યારે આ તક ચૂકશો નહીં. એમ નવા યુગમાં, આ ગ્લોબલાઇઝેશનના સમયમાં તમારા માટે આખું વિશ્વ એ જ પ્લેટફોર્મ છે. પહેલાં અમેરિકા, જાપાન કે પરદેશ, યુરોપ એક સ્વપ્ન હતું, ફોટામાં જોતા હતા આપણે બધા, પણ હવે એવું નથી. હવે તમારા ટિપ્સ ઉપર બધું જ અવેલેબલ છે. કોઈ પણ માહિતી, કોઈ પણ જ્ઞાન, કોઈ પણ સ્થળની મુલાકાત જાણે તમે તમારા મોબાઈલમાં કરી શકો છો, ટીવી ઉપર જોઈ શકો છો. આવા સમયમાં તમે તમારો શારીરિક અને બૌદ્ધિક વિકાસ પણ જો પેરેલલ નહીં કરો તો આ ગ્લોબલાઇઝેશનનો કોઈ મતલબ નહીં રહે. ખાલી ઇતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન કે ગણિત જે કંઈ સબ્જેક્ટિવ ભણવાનું છે તો ભણવું જ પડશે. એને ભણ્યા સિવાય તો ચાલવાનું જ નથી. સાથે સાથે તમારા આ બૌદ્ધિક વિકાસને પણ એટલું જ મહત્ત્વ તમે આપો અને એના માટે જરૂરી પ્લેટફોર્મ જે કંઈ જોશે તે હું કેળવણી મંડળ તરફથી પ્રમુખ તરીકે અને હું મારા બધા જ મિત્રો સાથે તમને વચન આપું છું કે તમને જોશે બધી સગવડ અમે પૂરી કરીશું, પણ તમારો ઉત્સાહ એટલો જ હોવો જરૂરી છે.
મિત્રો, જો તમારો ઉત્સાહ હશે ને તો આપણે આ 1000 કે 500 કોન્ટેસ્ટન્ટમાંથી 100 કોન્ટેસ્ટન્ટ નેશનલ લેવલે કેમ ના જાય? શા માટે આપણે ફક્ત આપણા તાલુકા કે જિલ્લા કક્ષાએ જ સીમિત રહીએ? તમારો ટાર્ગેટ હંમેશા નેશનલ કક્ષાએ, વિશ્વ કક્ષાએ તમે વિચાર કરો, પ્રયત્ન કરો, એ ખૂબ જરૂરી છે. 2036માં તો આપણા પ્રધાનશ્રીએ પ્લાનિંગ જેમ કરેલું છે કે વિશ્વ ઓલિમ્પિક અમદાવાદમાં જ આયોજન થાય, એ પ્રમાણેનું અત્યારથી આયોજન ચાલુ થઈ ગયેલું છે 2036માં. અને એ ઓલિમ્પિકમાં આજે હજુ 12-13 વર્ષ છે તમારી પાસે, 12 વર્ષ છે તમારી પાસે. આ 12 વર્ષમાં 12 વર્ષ ગુણ્યા 300 દિવસ ગણો, 12 તરી 3600 દિવસ છે તમારી પાસે. દરરોજના અડધો કલાક પ્રમાણે 3600ના ગણો ને તો 1800 કલાક તમારે એની પ્રેક્ટિસ કરીને તમને જે રમત ગમતી હોય, જેમાં પણ તમારો પોતાનો ખુદ રસ પડતો હોય, આનંદ આવતો હોય, દિલથી એનો સ્વીકાર કરતા હોય, એવી રમતમાં તમે ખૂબ આગળ વધો, એવી અમારા બધાની શુભેચ્છાઓ છે તમને. મિત્રો, કશું અશક્ય નથી, સમજજો. તમે કદાચ ઓલિમ્પિકના કે એશિયાડના રેકોર્ડ જોશો ને, કે જે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ વિજેતાઓ જે છોકરા કે છોકરીઓ છે, એવું નથી કે એ લોકો ફક્ત ને ફક્ત અર્બનાઇઝ વિસ્તારના એટલે શહેરોમાંથી જ આવેલા છે, એવું નથી. નાના નાના ગામડાઓમાંથી પણ એમાંના કેટલાય ગોલ્ડ મેડાલિસ્ટ પોતે તૈયાર થઈને ગોલ્ડ મેડલ મેળવેલા છે. તમે પણ આ કરી શકો એમ છો, કેમ ના કરી શકો? એ તમારી જાતને પ્રશ્ન પૂછો. પહેલા માણસ શું નથી કરી શકશો એ તો કદાચ હવે તમે સમજી શકો છો કે જ્યાં વિજ્ઞાને પણ પુરવાર કરી બતાવ્યું છે કે વિજ્ઞાન કુદરતની હરોળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે ભગવાને તમને આપણને બુદ્ધિ આપી છે, એ જ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસે પોતે પણ ડેવલપ કર્યું છે. તમે લોકો બી વિદ્યાર્થીઓએ ડેવલપ કરેલું છે. જો આપણે કુદરતની સમકક્ષ જવા પ્રયત્ન કરી રહ્યા છીએ તો એવા સંજોગોમાં તમે વર્લ્ડ નેશનલ લેવલે અને એશિયાડ લેવલે, વર્લ્ડ લેવલે કોઈને કોઈ વિદ્યાર્થી પહોંચે અને જે ખરેખર તેજસ્વી હોય સાહેબ, એના માટે તમારે જે કંઈ જોઈએ આર્થિક મદદની હું ગેરંટી આપું છું તમને. જે કોઈ પ્લેટફોર્મ, જે કોઈ ટ્રેનિંગ કે જો કંઈ પ્રકારની સગવડ જોશે તો હું કેળવણી મંડળ કે ઇવન વ્યક્તિગત રીતે પણ તમને હું પૂરી પાડીશ. એનો ઉપયોગ ઉત્સાહપૂર્વક તમે કરો અને આજથી સંકલ્પ કરો બધા કે ભાઈ આજના પ્રથમ વાર્ષિકોત્સવમાં તમે હવે દિલ દઈને રમશો. હાર જીત એ તો એક માપ, હંમેશા કોઈ પણ વસ્તુનું માપ હોય ને એમ એક લાઈન દોરી રાખેલી છે. અંત વખતની જેને કહે ને કે ભાઈ અંત એન્ડ આવી ગયો ગેમનો, એટલે એક વખતે એને હાર જીતમાં ફાઇનલ કરી દેવી, એમ એ બહુ મહત્વની નથી. એમ તમે રમ્યા છો, એમાં ભાગ લીધો છે, એ બહુ મહત્વનું છે. રમતી વખતે એના સ્ટાન્ડર્ડ અથવા તો એના સ્કોર, સમજો લાંબો કૂદકો હોય તો આજે 15 ફૂટ કૂદ્યા તો કાલે કેમ 15.25 ફૂટ ન થાય, કાલે 16 ફૂટ કેમ ન થાય? એના માટે શું જરૂરી છે? ટીવી ઉપર
તમારા મોબાઈલ ઉપર આપણા સાહેબશ્રી પણ તમને એનું ગાઈડન્સ આપશે કે ભાઈ તમારે કેટલી પ્રેક્ટિસ કરવી જોઈએ, પ્રેક્ટિસમાં કઈ ટાઈપની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ બધાનો તમે પોતે દિલથી સ્વીકાર કરો, તમારી પોતાની ભૂલોને સુધારો, તો તમે અવશ્ય, હું તમને ગેરંટી આપું કે આપણે આ ગોલ પ્રાપ્ત ચોક્કસ કરીશું. મિત્રો, ભગવાન તમને સૌને તંદુરસ્ત રાખે. આપણી સાથે આપણા દાતાઓ ભરતભાઈએ ખાલી એક ફોન ઉપર એમના પિતાશ્રીની સ્મૃતિમાં આપણને 21 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. પંકજભાઈને કોઈ પરિચય, વિશેષ પરિચય મારો કે કોઈનો હતો નહીં, છતાં પણ એક સામાન્ય વાત થતાં એમણે પોતે આપણી સંસ્થાઓને જરૂરી બધા જ સાધનો, જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા થાય, એવા સાધનોની દાન જાહેર પોતે મને કહ્યું કે હું તમારે જેટલું જોશે એટલું આપીશ, કોઈ લિમિટ નથી રાખી એમને. આવા દાતાશ્રી આપણને મળ્યા છે. એ દાતાશ્રીઓનો જે દિલથી, એમનો ઉમંગથી, જે એમની જે ભાવનાથી આપણને જે પૈસા આપ્યા છે, એ પૈસાનો આપણે સદુપયોગ કરીને એના ફલશ્રુતિ રૂપ જીતીને આપણે બતાવીએ અને પુરવાર કરીએ. ગોઝારિયા ગામનું, ગોઝારિયા હાઈસ્કૂલનું, ગોઝારિયા ગામનું ગૌરવ વધારીએ, એવી અમે લોકો આશા રાખીએ તમારી પાસે. મિત્રો, આપણે બધા જ ભેગા થઈને આ દાતાશ્રીનો પણ આભાર માનીએ છીએ અને હું ભગવાનને પ્રાર્થના કરું કે જીવનમાં તમને બધી જ કક્ષાએ ખૂબ સફળ બનાવે તેવી પ્રાર્થના કરું છું. જય ગોઝારિયા. થેન્ક યુ. આભાર સાહેબ. આપે કહ્યું એમ પ્રયત્ન પ્લેટફોર્મ ઉપસ્થિત થયું છે એટલે પ્રયત્નો થશે અને મેક્ઝિમમ આપણા ગોઝારિયાના અને આજુબાજુ ગામમાંથી આવતા અહીંયા અભ્યાસ કરતા જે ભૂલકાઓ છે એમને અમારા વ્યાયામ શિક્ષકો હવે 100% પ્રયત્ન કરશે કે એ નેશનલ લેવલે મેક્ઝિમમ સંખ્યા આપણી જાય. એમનામાં રહેલી રમતગમત અંગેની આ વૃત્તિ ફરીથી ખીલી ઉઠે અને આ પ્લેટફોર્મ એવું બનાવ્યું છે સાહેબ કે છેલ્લા 10 દિવસથી અમે આ વાર્ષિક રમતોત્સવનું માઇક્રો પ્લાનિંગ પ્રોફેસર અશોકભાઈ જી પટેલ ટ્રસ્ટીશ્રી અને નિયામક શ્રી એન કે પટેલ સાહેબ એક નાની નાની બધી જ બાબતોનું ધ્યાન રાખીને મેડલથી લઈ, શિલ્ડથી લઈ અને વ્યવસ્થાથી લઈ, એમના નાસ્તાથી લઈને બધી જ વ્યવસ્થા સુચારુ રૂપે થાય એવો પ્રયત્ન આ બંને સાહેબશ્રીઓનો અવિરત રહ્યો છે. સાહેબ, અનેકો મિટિંગો થઈ છે આ આયોજન માટે, ત્યારે આ સફળતા થઈ છે અને અમે ચોક્કસ આપને આવતા વર્ષે આનાથી ઉત્કૃષ્ટ પરિણામ વ્યાયામની અંદર અમારા વ્યાયામ શિક્ષકો આપશે એવું અમે અને અમારા બાળકો પણ આવતા વર્ષે લગભગ બધા પાર્ટિસિપેટ થશે રમતોત્સવમાં એવી અમે તમને ખાતરી સાહેબ આપીએ છીએ. આપે કહ્યું છે એ પ્રમાણે અમે જરૂર, આપે સંસાધનો બહુ આપ્યા છે. આપણે અમને એક એવી યોજના આપી છે, વિદ્યાર્થી પ્રોત્સાહક યોજના, કે જેના દ્વારા પણ આપણે બાળકોની જરૂરિયાતોને બહુ સારી રીતે પહોંચી વળીએ છીએ. હવે રમતોત્સવના આપણને આજીવન દાતા મળ્યા છે તો એ પણ આપણે સરસ મજાના દર વર્ષે ઉત્તરોત્તર એમાં પ્રગતિ કરીને તમારા બધા વતી હું સાહેબને ખાતરી આપું છું કે આપણે ચોક્કસ સારા પ્રયત્નો કરી અને ઉત્કૃષ્ટ પરિણામ જેમ બોર્ડનું લાવીએ છીએ એવું જ આ રમતમાં પણ લાવીશું. હવે રાઠોડ સાહેબ, દિનેશભાઈ રાઠોડ સાહેબ ને એમની સેવા બદલ રાજેન્દ્ર અંબાલાલ પટેલ ટ્રસ્ટી શ્રી ધર્મરાજા અને ડૉક્ટર માણેકભાઈ પટેલ તરફથી એક મોમેન્ટો એમને આપવાની છે. તો રાઠોડ સાહેબને વિનંતી કે ઝડપથી તેઓ સ્ટેજ ઉપર પધારશે. ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ અને રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ સાહેબ બંનેને વિનંતી કે તેઓ આ વ્યાયામ શિક્ષકશ્રીને મોમેન્ટો આપીને સન્માનિત કરશે.
સતત ખેલ મહાકુંભની સ્પર્ધાઓ અને આપણો વાર્ષિક રમતોત્સવ સાહેબ આપે ખૂબ સુચારુ કામગીરી અને મહેનત આપણા વિદ્યાર્થીઓ સાથે રહી અને કરી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આજના કાર્યક્રમની સંપૂર્ણ આભાર વિધિ માટે હું આદરણીય શ્રી નીરુભાઈ કે પટેલ સાહેબ, નિયામક શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, એમને વિનંતી કરું કે આભાર દર્શન કરશે. આજના શુભ પ્રસંગે દાતાશ્રી ભરતભાઈ, પંકજભાઈ જે કાયમી રમતોત્સવ માટે ગોઝારિયા કેળવણી મંડળની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે, એ બદલ મારા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી વતીથી આ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમારા ગોઝારિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હર હંમેશ કોઈ પણ વાત મૂકીએ ત્યારે ના નહીં, એમનો પ્રયત્ન હા હોય. સાહેબને એક ફરી વિનંતી કરી છે કે રંગોત્સવ જે આપણે વાર્ષિક ઉત્સવ કરીએ છીએ એના માટે પણ આવા એક દાતા શોધવાના પ્રયત્ન એમના તરફથી થઈ રહ્યા છે અને મળશે. એટલે દર વર્ષે રમતોત્સવની જેમ અમે વાર્ષિકોત્સવ પણ કરીશું અને કરીએ તો છીએ જ, પણ વધારે તાકાતથી કરીશું એવા અમારા પ્રમુખશ્રીનો પણ આજના તબક્કે સર્વ પરિવાર વતીથી આભાર વ્યક્ત કરું છું. ગોઝારિયા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ, તમામ ટ્રસ્ટીશ્રીઓ આજના શુભ પ્રસંગે ઉપસ્થિત છે તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં જે વ્યાયામ શિક્ષક નથી એવા ચિરાગભાઈ, જે સતત અશોકભાઈને મારી સાથે સંપર્કમાં રહીને ખરેખર ખૂબ સુંદર એક શિક્ષક તરીકે કામ કરવા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવા પણ શિક્ષકો છે કે જે વ્યાયામ શિક્ષક નથી છતાં ઉત્સાહી છે. કન્વીનર શ્રી અશોકભાઈ સતત અમને માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. મંત્રી શ્રી નાણાંની કોથળી છૂટી કરેલી છે એના માટે પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ખર્ચ બાબતમાં એમને પણ કોઈ બંધન આપ્યું નથી એ બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સર્વ ખેલાડી ભાઈ બહેનો ઉત્સાહથી આજે ભાગ લે એવી શુભેચ્છા છે. મારી વાત પૂરી કરું છું. અને આ સમગ્ર કાર્યક્રમનો ભાર જેમના ખભે હંમેશા રહે છે એવા નિયામક શ્રી આપશ્રીનો પણ હું આપનું માર્ગદર્શન સાહેબ મળે એટલે અમારા પગ દોડે, બાકી આપની હૂંફ ન હોય તો અમે દોડી પણ ન શકીએ. એના માટે આપનો સમગ્ર કેળવણી મંડળના શાળા સ્ટાફ પરિવાર તરફથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હવે આ કાર્યક્રમમાં રાઠોડભાઈ સાહેબને વિનંતી કે ઝડપથી બેઠક વ્યવસ્થા બાળકોએ, આપણે સ્ટાફને વિનંતી કે બેઠક વ્યવસ્થા જે છે સાંભળી લેશો. ઓકે, 100 મીટર સાહેબ સ્ટેજના મહેમાનશ્રીઓ, આપણે 100 મીટરની ઇવેન્ટ આપના માટે પહેલાં કરવાના છીએ. 100 મીટર ભાઈઓ અને બહેનો અને એ વિજેતાઓને આપના હસ્તે જ અહીંયા ગાડી ઇનામ પણ આપવાના છે, એટલે આપ આ ઇવેન્ટને જોશો. માધ્યમિક વિભાગ 100 મીટર ભાઈઓની ઇવેન્ટ, જેમાં બધામાં ભાઈઓ બહેનોની ઇવેન્ટો છે. માધ્યમિક વિભાગમાં ભાઈઓ અને બહેનો, એમાં ભાઈઓ MK પટેલ હાઈસ્કૂલના ભાઈઓ વચ્ચે છે, જ્યારે KK પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ અને શ્રીમતી MK પટેલ હાઈસ્કૂલની દીકરીઓ વચ્ચે બહેનોની સ્પર્ધા થશે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ એ રીતે છે, ભાઈઓ અને બહેનો, એમ કોલેજમાં પણ છે, અને ITIમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, આ બધું આયોજન છે. ટ્રેક બિલકુલ ખાલી, ટ્રેક પર કોઈ જોઈશે નહીં મને, કોઈ શિક્ષક, સ્ટાફ, વિદ્યાર્થી 100 મીટરના ટ્રેક ઉપર હવે કોઈ આવશે નહીં. માત્ર સ્પર્ધકો જ્યારે 100 મીટરનું સ્ટાર્ટઅપ ત્યાંથી રાઠોડ સાહેબ ક્લેપ કરે અને સામે રિસીવિંગ માટે જે એમનો હેલ્પિંગ સ્ટાફ છે એ આપણને, અને એમને આપણે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીશું. હાર્દિકભાઈ, આપણે પહેલા બીજા નંબરના જે બ્લોક હતા બનાવેલા એ ગોઠવડાવી દેશો અહીંયા નીચે. અહીંયા ટ્રેકની આજુબાજુ બેસેલા બાળકોને વિનંતી કે નીચે બેસી જાય. સ્ટેજ ઉપરથી આપણા મહેમાનશ્રીઓને પણ એ ઇવેન્ટ જોવા મળે. ટીચર સ્ટાફને પણ વિનંતી કે તેઓ સાઈડમાં ઊભા રહી જાય, એક સાથે ટોળું ન વળે.
नहीं ઓકે ઓકે कॉम्पिटेटिव ऑडियंस मार्क सेट चलो बेनो જોરદાર તાળીઓથી આપણે સ્પર્ધક પટેલ ભવ્ય એમ પટેલ ભવ્ય એમ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે 100 મીટર દોડમાં શ્રી ભરતભાઈ ચરણભાઈ પટેલ સાહેબને વિનંતી કે તેઓ બાળકને વિદ્યાર્થીને સ્પર્ધકને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરશે એમને મોમેન્ટો આપીને સન્માનિત કરશે શ્રી કે પટેલ સાહેબ પ્રમુખ શ્રી ગુજરાત કેળવણી મંડળ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે ઠાકોર હરેશ પી 100 મીટર દોડ શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલ એને મોમેન્ટો આપીને સન્માનિત કરશે શ્રી પંકજભાઈ પટેલ સાહેબ આપણા અતિથિ વિશેષ શ્રી ચલાવ્યો કે નહીં અને અત્યારની રેકોર્ડ જે થતો હોય ને એનાથી યાદ રાખી માર્કિંગ કરી રાખો એ બી આ રેકોર્ડ નેશનલ લેવલનો આનો લેવલ છે એને તું બ્રેક કર હા ચાલ પ્રથમ ક્રમાંકનું ટાઈમિંગ છે 11 સેકન્ડનું છે 12 અને તૃતીય ઉપર 12.3 હવે 100 મીટર બહેનો દોડો ચીયર અપ કરો તાળીઓના અભિવાદનથી ચીયર અપ કરો રાઠોડ સાહેબ હવે રસ્સા ખેંચ અહીંયા જ ટ્રેક માર નાના છોકરાઓ 6 થી 8 ના રાઠોડ સાહેબ 6 to 8 ઓકે 6 થી 8 રસ્સા ખેંચની ઇવેન્ટ મહેમાનશ્રીઓને આ ટ્રેક ઉપર જ આપણે જોવાની છે ધોરણ 6 થી 8 ના શ્રી જયંતિભાઈ ડાયાભાઈ પટેલ ઉચ્ચ પ્રાથમિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂલકાઓ અને શ્રી સોડો પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના ભૂલકાઓ વચ્ચે પંકજભાઈ આપણી વચ્ચે પધાર્યા છે આપનું અમે વાર્ષિક રમતોત્સવમાં સ્વાગત કરીએ છીએ સાહેબ શ્રી ટ્રસ્ટી શ્રી આપને અમે ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ રસ્સા ખેંચ આ બે પ્રાથમિક શાળા ઉચ્ચ પ્રાથમિક શાળાના સ્પર્ધકો વચ્ચે રાઠોડ સાહેબ રસ્સા ખેંચ રમાડશે સો મીટર દોડ સ્પર્ધાની જે દીકરીઓ નંબર પ્રાપ્ત કર્યો છે એમને અહીંયા સ્ટેજ પાસે આવવા માટે હું બોલાવું છું કે તમે ઝડપથી સ્ટેજ પાસે આવશો આપણી વચ્ચે ટ્રસ્ટી શ્રી પંકજભાઈ પટેલ પધાર્યા છે તો એમને બુકે દ્વારા સન્માનિત કરશે શ્રી દિલીપભાઈ એસ નાથ શ્રી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક શ્રી દિલીપભાઈ એસ નાથ એમને પાલા રિયા આર એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા 13 સેકન્ડ પંકજભાઈ પટેલ સાહેબ આપણા અતિથિ વિશેષ શ્રી ઉદ્યોગપતિ અમદાવાદ એમને વિનંતી કે તેઓ આ દીકરીને ટ્રોફી એનાયત કરશે મોમેન્ટો આપશે પંકજભાઈ સાહેબ દ્વિતીય ક્રમાંક ઉપર આવે છે ઠાકોર પાર્વતી પી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોજારિયા 13.30 સેકન્ડ એનું ટાઈમિંગ છે ખૂબ ખૂબ અભિનંદન પંકજભાઈ સાહેબ આપણે વિનંતી કે આપ એમને મોમેન્ટો આપશો ઠાકોર પ્રિયા આર તૃતીય ક્રમાંક 100 મીટર દોડ સ્પર્ધા શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ 13.95 સેકન્ડ
સાહેબશ્રીને વિનંતી કે તૃતીય ક્રમાંકની ટ્રોફી દીકરીને એનાયત કરશો. જોરદાર તાળીઓના અભિવાદનથી આ 100 મીટરની સ્પર્ધા માટે માધ્યમિક વિભાગના દીકરા દીકરીઓ માટે આપણે તાળીઓનો ગડગડાટ કરીશું. પ્રેક્ષકો, રસ્સા ખેંચની ઇવેન્ટ મીડિયમના સ્ટાફને વિનંતી કે તમે સામેની સાઈડ જતા રહો. ભાઈ સ્કોર સીટર, તમારી એન્ટ્રીમાં આખા નામ આપવાના, મને અહીંયા પ્રમાણપત્ર પર લખવા માટે. પાછી નવ જ છે હાર્દિક નવ છું યાર લે ગમે તે બાર રેડી કરો કેચે ખેંચવાનું નહીં ખેંચવાનું ખાલી ટાઈટ કર આ દે લૂઝ કર બસ ટાઈટ કર રસ્તો ટાઈટ કર સાહેબ ક્રોસ જતા રહો રેડી બોલ ઉત્સાહ વધારો બંને ટીમનો. ખેંચો ખેંચો ખેંચો, છોડી દેતા નહીં, રોપ છોડી નહીં દેવાનો. ટાઈટ કરો રસ્તો ટાઈટ કરો રસ્તો ટાઈટ કરો ખેંચો, જોર કરો. સોનુ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની દીકરીઓ રસ્સા ખેંચની ઇવેન્ટમાં વિનર થાય છે. વિજેતા શાળા ઇંગ્લિશ મીડિયમ. રાઠોડ સાહેબ, હવે મહેમાનો આપણી વચ્ચેથી હવે વિદાય લઈ રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓના અભિવાદનથી દાતાશ્રી ભરતભાઈ ચિમનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ સાહેબ, આપણા રમતગમતના દાતાશ્રી, સાધનોના દાતાશ્રી, આદરણીય પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી પંકજભાઈ સાહેબ, ટ્રસ્ટી શ્રી ભીખાભાઈ સાહેબ, નાથાભાઈ સાહેબ, આ બધા જ આમંત્રિત મહેમાનો આપણી ઇવેન્ટ દ્વારા ખૂબ ઉત્સાહિત થયા છે અને તમારા ઉત્સાહ સાથે એમને પોતાનો ઉત્સાહ જોડ્યો છે અને ખૂબ ખૂબ અભિનંદન એમને તમને બધાને પાઠવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. શૈલેશ કાકા રાઠોડ સાહેબ, તમે લોટ્સ મગાવી લો તો. રાઠોડ સાહેબ, નિયામક સાહેબની ઓફિસમાં સાહેબ પેલી લોટ્સની ફાઇલ છે એ મોકલાવજો ને. હવેની ઇવેન્ટમાં તમારી વિજેતા ટીમના નામ જે છે, દરેક વ્યાયામ શિક્ષકને વિનંતી કે પૂરેપૂરા નામ મોકલાવો તો પ્રમાણપત્ર લખાશે.
હવે તમામ આપણા વ્યાયામ શિક્ષક મિત્રોને વિનંતી કે બાળકોની બેઠક વ્યવસ્થા સુપેરે ગોઠવી અને પછી સૌપ્રથમ આપણે વિભાગવાર પ્રથમ પ્રાથમિક વિભાગમાં 50 મીટર અને શોર્ટફૂટ પૂરું કરીશું. એમ પહેલાં પ્રાથમિકની ઇવેન્ટો પૂરી કરવાની છે. 50 મીટર છે પ્રાથમિકમાં, 1 થી 5માં 50 મીટરના સ્પર્ધકો અને શોર્ટફૂટ, આ જે બે સ્પર્ધા છે. પહેલી બાજુ બોલ્યા પુના બોલાવી કોઈ પણ સંસ્થાના વિદ્યાર્થીનીઓએ અહીંયા મેદાનમાંથી ક્યાંય જવાનું નથી. દરેક શિક્ષક મિત્રો પોતાના વિદ્યાર્થીઓનું ધ્યાન રાખશે. આપણે રિસેસ બપોરે 1 થી 2 કરવાના છીએ, ત્યારે આપણે નાસ્તો અને એનું આયોજન કર્યું છે સ્પર્ધકો માટે, અને બાકીના ભૂલકાઓને લઈને સ્ટાફ શાળામાં નાસ્તો કરવા માટે જશે. અને 2 વાગે પુનઃ પાછી આપણી સ્પર્ધાઓ શરૂ થશે. 50 મીટરની પ્રાથમિક વિભાગની દોડ તૈયાર છે. રાઠોડ સાહેબ, ઓવર ટુ યુ. હેલો, જાય એટલા સુધી અવાજ કપાયો તો તમારી વાત છે. પાછો આવતો રહું, બોલતો જવું. ચીયર અપ કરવાનું છે આપણે બધાએ, જોરદાર. નાના ભૂલકાઓનું શું કરીશું? બૂમોથી ગ્રાઉન્ડ ગાજી ઉઠવું જોઈએ તમારી. યસ, હવે રમતોત્સવ નો માહોલ જામ્યો. થોડો અવાજ તો જોઈએ દીકરાઓ, કરો બૂમો. ગુજરિયા ગામમાં તમારી ચીસો સંભળાવી જોઈએ કે ગુજરાત કેળવણી મંડળના રમતોત્સવની બૂમો આખા ગામમાં સકાઓ આજે કંઈક વિશેષ કરી રહ્યા છે. ચાલો ભાઈ, 3 નંબર આવી ગયા છે. તાળીઓ પાડો જોરદાર. દોડો. પચાસ મીટર દોડ પ્રાથમિક વિભાગ પૂર્ણ થાય છે. હવે ઉચ્ચ પ્રાથમિક વિભાગ રાઠોડ સાહેબ દોડ લઈ લઈશું. માહોલ જામ્યો છે તો તમામ વ્યાયામ શિક્ષકો એનાઉન્સમેન્ટ ટેબલ પાસે આવી જાય. હાર્દિકભાઈ